સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જી હા, જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 13મી એપ્રિલ 2024 જસોદાનગર ચોકડી ખાતે આયોજિત એક પ્રેસ વાર્તામાં શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળના કમિટી ચેમ્બર્સે જણાવ્યું હતું કે 21 એપ્રિલ 2024ના રોજ અમારા દ્વારા એક અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000થી વધુ જૈનોને જોડવા માટે એક અભિયાન શરૂ કર્યું છે। આ યાત્રામાં 30થી વધુ મંદિરોનો સમાવેશ થશે અને અમારા યાત્રામાં આશરે 1000થી 1200 ટુ વ્હીલર્સ, 200થી વધુ ફોર વ્હીલર્સ અને 40 મોટા વાહનો અને 50 ઓપન જીપ્સ ભાગ લેશે। ક્લબના કમિટી મેમ્બર્સે વધુમાં એ પણ જણાવ્યું છે કે અમારા દ્વારા છેલ્લા 10 વર્ષથી મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે અને અમે દર વર્ષે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરીએ છીએ। આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોની અહિંસાની ભાવના જાગૃત કરવાનો છે। આ વર્ષે અમારું ભવ્ય અહિંસા યાત્રા 20 કિલોમીટરનો રૂટ બનાવીને શહેરની પરિક્રમા કરશે। જૈન ધર્મની 15 વિશેષ રજૂઆતો છે જે યાત્રા દરમિયાન રજૂ કરવામાં આવશે। આ હિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિર, ઈસનપુર, સુખરામનગર, ખોડિયારનગર જૈન મિલનથી પ્રસ્થાન કરીને ભારત પાટી પ્લોટ ખાતે સમાપ્ત થશે। તો આ યાત્રામાં પ્રસાદના 10,000 પેકેટ કરીને યાત્રામાં જૈનો સિવાય યાત્રામાંથી પસાર થતા અન્ય સમુદાયના તમામ લોકોને વહેંચવામાં આવશે। સમાપન સમારોહ બાદ 5000 જૈનો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અહિંસા રેલી આપણે ભવ્યતાથી ઉજવવાનો છે। એ સંદેશ જન સુધી જાય અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આમાં સાથ આપી જન સુધી પ્રચાર કરે એવી ભાવનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ। પત્રકાર મિત્રો, આપણે સૌને મળીને મને ખૂબ આનંદ થાય છે અને હું જુડો ગામથી મારા કોઈ પરિચિત મિત્રો દેખાય છે। ના, હું બોલ્યો નથી આપને, પણ આપણે મને યાદ અપાવ્યું, માફ કરજો। અને આગળની વાત છે, મારું નામ માવીલાલ શંકરલાલ જૈન, આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ। અમે આ અહિંસા યાત્રા 21/4/2024ના રવિવારના રોજ ભવ્યતા સ્વરૂપે ભગવાનનો જન્મગ્રહણ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે। અમારો મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સારી સમૃદ્ધિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવનાથી આ એક અહિંસા યાત્રાનું આયોજન કરે છે। કેટલા જણા જોડાવાના છો? આ અહિંસા યાત્રામાં અમે પૂર્વ વિસ્તારના અંદાજિત 5000થી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે। યાત્રા ક્યાંથી સ્ટાર્ટ થશે અને ક્યાં આગળ પૂર્ણ થશે? આ અહિંસા યાત્રા રેલી હાટકેશ્વર ખોખરાથી શરૂઆત થઈને ઘોડાસર, ઈસનપુર, મણિનગર, એલજી બ્રિજ, અનુપમ થઈને સુખરામનગર, રખિયાલ, સરસપુર, ખોડિયાલનગર, સોનીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં ભરત પાટી પર યાત્રા દરમિયાન મેડિકલ અને પબ્લિક સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આ અહિંસા યાત્રા દરમિયાન એક અમારી એક એમ્બ્યુલન્સ, એક ગાડી અને એના સાથે જે પ્રાથમિક વ્યવસ્થાની હોય એ ગાડી અમારી જોડે રહેશે।